શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાદી સ્વામી પધારે, એકવાર તાળીઓથી અમને આપણે વધાવીએ. ભલા ભક્તજનો, હનુમાનજીની કથા એટલે હનુમાન ચાલીસા કથા જ્યારથી સારંગપુર ધામ સંભાળ્યું ત્યારથી સારંગપુરનો ઇતિહાસ આખો બદલી નાખ્યો છે. એની રોનક, એનું નેચર, એવું જબરજસ્ત બાંધકામ અને એટલું ગગનચુંબી ઇમારતના નિર્માણ કર્યા છે કે ઇમારતની આડાશમાં બીજું કઈ દેખાતું જ નથી. પેલા જે દેખાતું હતું એ દેખાતું બંધ થઈ ગયું અને હવે મૂળ સંપ્રદાયની ઇમારત દેખાય છે. એવું જબરું કામ પૂજ્ય સ્વામીએ કરેલું છે. એકવાર તાળીઓથી સ્વામીને આપણે વધાવીએ. પૂજ્ય સ્વામી શ્રી હનુમાન ચાલીસાની કથા કરતા હોય અને હનુમાન ચાલીસા યુવા કથા નામ આપે નાનું એવું સ્લોગન આપેલું છે, પરિવર્તનની આંધી. અને ખરેખર સ્વામીએ આંધી લાવી દીધી છે. હનુમાનજીની ગદા ફરે એમ સ્વામીની વાણી ફરે છે. દુનિયાની અંદર સારંગપુર ધામ ને હનુમાનજી દાદા હરિપ્રકાશ સ્વામી આ ડંકો વાગે છે અત્યારે. હા, સ્વામી હમણાં વાત કરી હતી ને કે આ તે આ ને આ તે આ, એમ સારંગપુર બોલો એટલે હનુમાનજી યાદ આવે ને હનુમાનજી બોલો એટલે હરિપ્રકાશ સ્વામી યાદ આવે. હા, આ તે આને આ તે આ, આવી સ્વામીએ પરિવર્તનની આંધી લાવી છે. હજારો યુવાનોને વ્યસનથી મુક્ત કર્યા. ભગવત માર્ગે વાળ્યા. હનુમાનજીની જેવા નિષ્ઠાવાન અને શુરવીરતા, હનુમાનજી જેવી ભક્તિ, હનુમાનજી જેવું પતિવ્રતા પ્રણુ આદિ ગુણો સ્વામી કથાના માધ્યમથી યુવાનોમાં ખાસ નાખી રહ્યા છે, જે વર્તમાન સમયની જરૂરિયાત હતી. અને પૂજ્ય સ્વામી આવું અજોડ કાર્ય કરતા હોય ત્યારે આવો તાળીઓના ગડગડાટથી સ્વામીને વધાવીએ, પૂજ્ય સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ. આ પ્રસંગે પૂજ્ય સ્વામીનું આપણે પૂજન કરીશું. ગોવિંદ બાપા મિસ્ત્રીને વિનંતી કરું કે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાદી સ્વામીના કંઠને વિશે પુષ્પમાળા આરોપી સ્વામીનું ભાવ પૂજન કરશે. વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીશ્રી આપણને આશીર્વાદ આપશે. એ દરમિયાન હું જે હરિભક્તોના નામ બોલું તેઓ પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાજી સ્વામી પાસે પધારશો અને આશીર્વાદનો સ્વીકાર કરશો. સ્વયંસેવક મિત્રો અહીંયા સંતોના પૂજન માટે અને બીજા થોડા હાર હરિભક્તોના સન્માન માટે અહીં આપવામાં આવે. જેમના નામ બોલાય તેઓ શાસ્ત્રી સ્વામી પાસે પધારશે. રમેશભાઈ સુરાણી, દીક્ષિતભાઈ, અમિતભાઈ સુરાણી, આનંદભાઈ અઘારા, ડી મહેતા, નિકુંજભાઈ આખજા, મિરલ આગોલા, અશોકભાઈ, ચંદુભાઈ મંત્રી, કુલદીપ ફેફર, મયુરભાઈ સુરાણી અને પરેશભાઈ લોરિયા, આટલા હરિભક્તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી પાસે આવી આશીર્વાદની પુષ્પમાળાનો સ્વીકાર કરશે. આવો પૂજ્ય અથાણાવાળા સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ, આપણને રૂડા આશીર્વાદ આપે પૂજ્ય સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ કી. પરમ કૃપાળુ ઈષ્ટદેવ સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ સરસ મજાની મોરબી શહેરના આંગણે સત્સંગ હોલના ઉદ્ઘાટન પ્રસંગે સરસ મજાની આ દિવ્ય સભા, આ સત્સંગ હોલના પ્રેરક, આયોજક, સંચાલક, પરમ વંદની, પરમ આદરણી, સર્વે સાધુ ગુણે સંપન્ન, આ બધું તો નોર્મલ છે, પણ એક મહાન મુક્ત પૂજ્ય ધ્યાની સ્વામીના મહાન કૃપા પાત્ર એવા પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી, જેમને જોતાની સાથે આપણને હિયત કરવાનું મન થાય એવા પ્રેમ મૂર્તિ જેને હું કહું છું, વાત્સલ્ય મૂર્તિ છે, સેવાની મૂર્તિ છે, બધાને પોતાના માને એવા ઉદાર દિલના પૂજ્ય પ્રેમ સ્વામી, એમના ચરણોમાં વંદન કરું છું. અમરેલીથી પધારેલા પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી આદિક સંતો તથા આપ સૌને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ. પૂજ્ય ધ્યાની સ્વામી અમારા છેલ્લા સુવર્ણ મંદિર ઉદ્ઘાટન મહોત્સવમાં પધાર્યા હતા. પછી સ્વામી ધામમાં ગયા. અમે આમંત્રણ આપવા ગયેલા ત્યારે દેવ સ્વામી ચેરમેન હતા અને સ્વામી બીમાર હતા.
પેલું એમનું કહ્યું ત્યાં ગુરુકુળ છે ત્યાં હતા કણભા. એટલે મેં પ્રાર્થના કરી, ગુરુ પધારજો. તો કે મારાથી અવાશે નહીં, પણ તબિયત સારી નથી, ઊભો નથી થઈ શકતો. તમે કીધું ગુરુ આવજો, કારણ કે અમારા ગુરુની સ્મૃતિમાં સુવર્ણ મંદિર છે, તો તમે પધારો તો અમને એમ લાગે કે અમારા ગુરુ પોતે આવ્યા. ઉદ્ઘાટનના દિવસે આવ્યા, મારા માથે હાથ મૂકીને એટલું બોલ્યા કે નહોતો આવતો, પણ ભગવાને મને મોકલ્યો કે આ સાધુ તને કહી ગયા ને એટલે તું જા, આવું મને કીધું. હા, છેલ્લે મારા માથે હાથ મૂકેલા, ધાબળી ઉડાડતા ફોટા છે. મેં લગભગ 2 દિવસ પહેલા કથામાં કીધું, પૂજ્ય ગુરુ હતા ત્યાં, જેના મા બાપે સત્કર્મ કર્યા છે, પુણ્ય કર્યા છે, કોકને ખવડાવ્યું છે, અને જેના ગુરુએ ભજન ને ધ્યાન ને તપ કર્યું છે, એના શિષ્યોમાં અને એના છોકરામાં જ ક્યાંક દિવેલ અને પ્રતાપ છે, બાકી બધું જ આથમી ગયું છે. આ જે કઈ છે ને મહાપુરુષના માત્ર આશીર્વાદનું પરિણામ છે, આપણાથી કાંઈ થતું. હું તમને એમ કહું કે 100 ગ્રામ પિત્તળ હોય અથવા તો કિલો પિત્તળ હોય, એનો ભાવ કેટલો હોય? કાંઈ નહીં. આમાં કેટલાય હોની બેઠા હશે, એને ખબર પડે કે હોનાને પિત્તળને હોનામાં કેમ મિત્રતા કરાવી દેવી. તો એ 1 કિલો પિત્તળ 5 કિલો હોનામાં ભળી જાય તો એ પિત્તળ 1.5 કરોડમાં વેચાય કે ન વેચાય? વેચાય. હે મારા બાપ, હું તમે બધા પિત્તળ જેવા છીએ, આવા સાચા હોના જેવા સાધુમાં ભળી જાય ને તો અક્ષરધામમાં કિંમત વધી જાય, ત્યાં વેલ્યુ વધી જાય. પણ ભોળું ભલું પણ ભગતડું ગુણ ગોવિંદના ગાય, હોનું ભલે હોય હાવ સાચું, પણ મારા બાપ પિત્તળમાં જ ન જાય. પણ એનું પિત્તળનો ટુકડો તમારી ઘરવાળીએ ભંગાર ભેગો કર્યો હોય, લોઢાનો ટીનનો બધો ભેગો કર્યો હોય, એમાં પીડ્યો હોય, એ ભંગાર પીડ્યો હોય એમાં, અને પિત્તળનો ટુકડો પીડ્યો હોય ને કોઈક ભંગાર વાળો નીકળે, ભંગાર ને કંટાળી ગયું, બહુ ભેગું થયું, આપી દે, તો એનો પિત્તળનો ભાવ ન આવે, લોઢાના ભાવે વેચાઈ જાય અને ભંગારમાં જાય. શેમાં જાય? બસ આપણે નક્કી કરવું છે, ભંગારમાં પીડ્યું રહેવું છે કે આવા સાધુની ભેગું પીડ્યું રહેવું, ક્યાં જવું છે નક્કી આપણે કરવા. ભગવાન અને ભગવાનના સંતથી જે વ્યક્તિ દૂર થાય છે, એની નજીક ખોટા માણસો, ફેલ ફતુરવાળા માણસો, વ્યસની માણસો, નકામા માણસો ઓટોમેટિક આવી જાય છે, અને જેની પાસે જેવા માણસો આવે એને ત્યાં લઈ જાય છે. અને પછી પતન એટલે એટલી હદે પતન થાય કે દુનિયામાં ગોતો જડે નહીં, ઈશ્વરની પાસે તો ક્યાંથી મોઢું દેખાડે. એટલા માટે મારી વિનંતી છે, સત્સંગ હોલ સત્સંગ ભૂષણ સ્વામી બનાવ્યો, એનું નામ કેટલું ગુરુ સારું પડે, સત્સંગનું ભૂષણ. અને મેં આણંદમાં કીધું તું, આણંદમાં હતા કોઈ ગુરુ, જેમ ત્યાગ કરી નીકળ્યા ને એમ આ મહાપુરુષ ત્યાગ કરી નીકળ્યા. ગુરુ આમ કપડા ખંખેરી નીકળ્યા હતા ને અમદાવાદ, આમ કઈ લઈ ગયા હતા. ગુરુના સાચા ગુણ એને અદા કર્યા મારા બાપ. અને ગુરુનો સાચો આશીર્વાદ, ગુરુના સાચા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી છે. તેમનું સહજ, સરળ,
નિર્દોષ નિખાલસ વ્યક્તિત્વ ભગવાનને અમે પ્રાર્થના કરીએ આપત્તિ રામને આવે તો સ્વામિનારાયણની આવી હતી. એ કાંઈ નવું નથી. એ તો જેવો બેટ્સમેન હોય ને એવો સામે બોલર ભયંકર હોય. આ બેટ્સમેન માસ્ટર છે ને એટલે બોલિંગો આવવાની, એની ચિંતા નહીં કરવાની. પણ સદગુરુનો આશીર્વાદ છે ને એટલે ઇનિંગ પૂરેપૂરી રમશે અને સદી નહીં ટ્રિપલ સેન્ચુરી ઠપકારશે. જય સ્વામિનારાયણ. એકવાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય સ્વામીને આપણે વધાવીએ. વાલા ભક્તજનો, અત્યારના વર્તમાન સમયની અંદર પૂજ્ય સ્વામીની કથા સાંભળવીને બહુ એક અલૌકિક લાભો છે. કારણ કે સ્વામી મોટી મોટી આખ્યાનો કયા કરતા ટૂંકામાં ઘણું બધું કહી શકે, જેને સૂત્રાત્મક શૈલી કહેવાય. એ સૂત્રાત્મક શૈલીની અંદર નાના નાના દ્રષ્ટાંતોની સાથે સાથે મોટી મોટી વાતોનો સાર આવી જાય એવી રીતે સ્વામી કથા સહજ રીતે કરે છે. અને એવી જ રીતે આપણને પણ એ આશીર્વાદ આપ્યા. વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામીએ વાત કરી કે ત્યાગ શોભા સંતની છે, પણ સ્વામીશ્રી આપણે યાદ કર્યું એ આ છેલ્લું સ્થળ મોરબી જ હતું જ્યારે ધ્યાની સ્વામીજી અહીંથી વડતાલ પધાર્યા. તારીખ હતી 1/10/2014 ને બપોરના સમયે આ મોરબી મંદિર સ્વામી મૂક્યું અને સીધા વડતાલ અહીંથી પ્રસ્થાન કર્યું. અને આપના જાણ માટે આપને આનંદ થાય કે જ્યારે મોરબી મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે સ્વામી આ જગ્યા ઉપર રહ્યા થકા જ આખા મહોત્સવનું સંચાલન કરતા હતા. અને અહીંયા જે હોલ બન્યો છે, અત્યારે જે સભા મંડપ છે ત્યાં પણ 22 વર્ષ પહેલા સભા મંડપ ત્યાં જ હતો. એટલે આખી આ જગ્યા મોટા પુરુષના ચરણથી પ્રસાદિત થયેલી છે. વાલા ભક્તજનો, આપણે સૌ હવે અન્નકૂટની આરતીના દર્શન કરવા છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ત્યાં પધારશે. વડીલ સદગુરુ સંતો પૂજ્ય હરિપ્રકાશજી સ્વામી, પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, સદગુરુ શ્રી ભક્તિ